તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ડેલી કરંટ અફેર એનાલિસિસમાં જે સૌથી વધારે મહત્વની અને અગત્યની જેટલી પણ ન્યૂઝ છે એ ન્યૂઝ સરળતાથી સમજાઈ રહે અને એક્ઝામમાં ઉપયોગી થાય, તો એના માટે આપણે દરેક ઇન્ફોર્મેશનની ઇન ડિટેલ ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા આપણે જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડેલી કરંટ અફેર એનાલિસિસમાં જે પણ ટોપિકની ચર્ચા કરીએ છીએ, ન્યૂઝની ચર્ચા કરીએ છીએ, તો સૌથી પહેલા આપણે એનો જોઈએ છીએ હિસ્ટોરિકલ પોઈન્ટ. એ હિસ્ટોરિકલ પોઈન્ટમાં આપણે ચર્ચા કરીએ છીએ કે એ ટોપિક છે તો એને બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન હોય જે એડિશનલી તમને ખબર હોવી જોઈએ, એની આપણે ચર્ચા કરીએ છીએ. સાથે હું તમને જણાવું છું કે જીએસ પેપર 2 ની અંદર અથવા જીએસ પેપર 1 ની અંદર તો કયા જીએસ ટોપિકની અંદર એનો સમાવેશ થાય છે એની પણ હું તમને માહિતી આપું છું. પછી સૌથી વધારે અગત્યની એ છે હોમવર્કમાં ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હોય છે જે તમને પણ ખબર હોવી જોઈએ, તો એ ઇન્ફોર્મેશન પણ તમને પ્રિપેર કરવા જણાવું છું કે જેથી તમને પણ ખ્યાલ આવે કે આપણે એની પ્રિપરેશન કઈ રીતે કરવી. બીજી અગત્યની બાબતોની અંદર આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમે આઈએસ લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ડેલી કરંટ અફેર નોટિફિકેશન મેળવવા માટે. સાથે સાથે તમે ધ હિન્દુ પીડીએફ જો ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો આપણી આઈએસ લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલની ટોપ પર એક લિંક પિન કરેલી છે, તો એ જ લિંકની પર ક્લિક કરીને તમે ધ હિન્દુ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. બીજી અગત્યની બાબત વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમને જેટલી પણ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે એ માહિતી તમને ગમે તો અવશ્ય વિડીયોને લાઈક કરો અને ખાસ તમને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હોય તો એ કમેન્ટ કરો અને આ વિડીયોને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરો કે જેથી દરેક વિદ્યાર્થીઓને આ જેટલી પણ બાબત છે તો એ બાબત એમને ખ્યાલ આવે અને એની પ્રિપરેશન આગળ વધે. અને તમે જો નવા હો આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન વાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 13 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસની ચર્ચા કરીએ તો ઘણી બધી મહત્વના ટોપિક છે જેની આપણે ઇન ડિટેલ ચર્ચા કરવાની છે. તો જો પહેલો ટોપિકને આપણે જે ચર્ચા કરીએ તો પહેલો ટોપિક આવશે, એ ટોપિકની અંદર આપણે ચર્ચા કરશું. તો પહેલા આવશે મેગા લેબ્સ. મેગા લેબ્સ પહેલા જોઈ લઈએ કમલા હરીશ વિશે. તો અત્યારે ન્યૂઝમાં કેમ આવેલા છે તો તમને ખ્યાલ હશે, નવેમ્બરમાં યુએસએ ની અંદર ઇલેક્શન થવાના છે. તો ઇલેક્શનની અંદર જો આપણે વાત કરીએ ટ્રેન્ડિંગમાં અમેરિકન ઇલેક્શનને ધ્યાનમાં લઈને, તો એમાં પ્રેસિડેન્ટ કોણ ઉભા રહેશે અને વાઇસ પ્રેસિડેન્ટ કોણ ઉભા રહેશે એની ચયન કરવાનું હોય છે પહેલેથી એનાઉન્સ કરતા હોય છે અમેરિકન જે ઇલેક્શન હોય છે એની અંદર. તો એની અંદર જે આપણે ટ્રમ્પ સાહેબની ઓપોઝિટ પાર્ટી છે તો એના જે વાઇસ પ્રેસિડેન્ટ બનવાના છે એ બનવાના છે કમલા હરીશ, બરાબર. હવે તમે નામ ઉપરથી સમજી શકતા હશો કે આમાં ભારતીય મૂળ છે, બરાબર, કે જેમના માતા એક ભારતીય હતા અને જે પિતા હતા, બરાબર, હેરિસ, મિસ્ટર હેરિસ, તો એ હતા ફોરેનર. એટલે ટોટલ એક આ ભારતીય મૂળની વ્યક્તિ છે કે જે જો ઇલેક્શન જીતે તો ભવિષ્યમાં એ વાઇસ પ્રેસિડેન્ટ બનીને આવશે ક્યાંના? અમેરિકાના, બરાબર. તો એ ગર્વ લેવા જેવી બાબત છે, પણ હાલમાં આપણે વધારે એનો ગર્વ લઈશું નહીં કારણ કે યુપીએસસી એક્ઝામ માટે એ વધારે ઉપયોગી થશે નહીં, તો આપણે એટલો બધો ગર્વ નહીં લઈએ જેટલો જરૂર હોય. બીજી ઘણી બધી એની ન્યૂઝ આપેલી છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની નથી, હું સ્કીપ કરવાનું કહીશ. હું તમને આજે માહિતીની ચર્ચા કરવાનો જઈ રહ્યો છું એ છે મેગા લેબ્સ, બરાબર, કે જે મેગા લેબ્સ છે એની ડિમાન્ડ શા માટે છે તો એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરવાના છીએ મેગા લેબ્સની ડિટેલને લઈને. તો એક પછી એક જેટલી પણ ઇન્ફોર્મેશન છે જે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપયોગી થાય એની આપણે ચર્ચા કરીશું ઇન ડિટેલ. તો સૌથી પહેલા સમજી લ્યો તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે, તો એના દ્વારા જે આ મેગા લેબ્સ છે એની ડિમાન્ડને વધારે ધ્યાનમાં લેવામાં આવ્યું છે. કારણ શું બતાવવામાં આવે છે કે તમને ખ્યાલ હશે કે હાલમાં જે કોરોના વાયરસના ટેસ્ટિંગ ચાલે છે, આપણે રેપિડ ટેસ્ટ તો જોયું, બરાબર, રેપિડ ટેસ્ટની આગળ આપણે પણ ચર્ચા કરવાના છે, પણ રેપિડ ટેસ્ટની વિરુદ્ધ જો સ્વેબ ટેસ્ટ છે કે જેની અંદર કે જે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેન રિએક્શન દ્વારા જે ટેસ્ટ કરવામાં આવે છે તો એ ટેસ્ટ ઘણીવાર ફેલ થાય છે, બરાબર. જે સૌથી વધારે અગત્યની બાબત છે એ ટેસ્ટ થાય છે ફેલ. એનું કારણ શું છે? કારણ કે બહુ પ્રોસેસ લેન્ધી છે, ઘણા બધા ઇક્વિપમેન્ટની જરૂર પડે, ટાઈમ પણ વધારે લાગે, પછી એની અંદર મશીન એરર છે કે હ્યુમન એરર છે એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. આટલું લાંબી પ્રોસેસ કર્યા બાદ આપણને સારું રિઝલ્ટ મળે નહીં. એનું કારણ શું છે એ હું તમને સમજાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, જે ડેલી બેઝ ઉપર આપણા ધ હિન્દુ કરંટ અફેર એનાલિસિસ જોવે છે તો દરેક વિદ્યાર્થીને સ્વેબ ટેસ્ટ શું છે
રેપિડ ટેસ્ટ શું છે એ ઇન ડિટેલ ખ્યાલ હશે, પણ જે નવા વિદ્યાર્થી છે જેને નથી ખ્યાલ, તો આપણે એની ચર્ચા કરી લઈએ કે ભાઈ જે આરટીપીસીઆર છે જેને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેન રિએક્શન કહેવાય છે, તો એનો આખો કોન્સેપ્ટ સમજી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો તમે જનરલ શબ્દોમાં સમજો કે જ્યારે આરએનએ માંથી ડીએનએ બને, બરાબર, આરએનએ માંથી જ્યારે ડીએનએ બને તો એ જે પ્રોસેસ છે તો એ પ્રોસેસને કહેવાય ટ્રાન્સક્રિપ્શન, બરાબર, ટ્રાન્સક્રિપ્શન કે ભાઈ નોર્મલ પ્રોસેસ છે. પણ આની જ્યારે ઉલટી થાય, મતલબમાં આપણે જે આરએનએ છે એમાંથી ડીએનએ બનાવવાનું થાય, બરાબર, તો એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. બરાબર, સામાન્ય રીતે કઈ રીતનો સંદર્ભ હોય છે કે આપણે તમે જોતા હશો, સૌથી પહેલા આપણે વાત કરીએ તો સૌથી પહેલા આવે એમિનો એસિડ માંથી બને પ્રોટીન, પ્રોટીનમાંથી બને આરએનએ અને આરએનએ માંથી બને ડીએનએ. તો આ નોર્મલ પ્રોસેસ થાય. તો મેં તમને જે વાત કરી એમાં હવે તમે સમજો કે ભાઈ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેન રિએક્શન શું છે. તો આ જે પોલિમરેઝ ચેન રિએક્શન છે એ રિએક્શન થતી હોય છે ડીએનએ ઉપર, એ રિએક્શન થતી હોય છે ડીએનએ ઉપર. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ અહીંયા એ છે કે જે કોરોના વાયરસ છે, બરાબર, જે કોરોના વાયરસ છે એની અંદર ડીએનએ હોતા નથી, એની અંદર શું હોય છે? આરએનએ હોય છે. તો આખી ટેસ્ટ કરવા માટે એના જે આરએનએ હોય છે તો એમાંથી ડીએનએ બનાવવામાં આવે છે, એટલે આને શું કહેવાય છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેન રિએક્શન. તો આ જ બધી બાબતોની ચર્ચા કરી છે કે ભાઈ આના માટે આપણે જેટલી ઇક્વિપમેન્ટની જરૂર પડે, બરાબર, તો આમ સિક્વન્સિંગ ને લઈને પણ ઘણી બધી બાબત આપેલી છે. તમે જોઈ શકો છો કે ભાઈ જે જનરલ જીનોમ હોય છે, તો જનરલ જીનોમની અંદર આપણે જે હ્યુમન જીનોમ હોય છે તો એના જે 1500 થી 3000 જીનોમ્સ ને આપણે ક્રિએટ કરવાના હોય, બરાબર. જે SARS CO2 વાયરસ છે, મતલબમાં કોરોના વાયરસ જ છે જેનું અત્યારે સાયન્ટિફિક નેમ છે, તો એની જ વાત કરી છે. તો એની અંદર જે રિએક્શન છે એમાં વધારે આપણે જીનોમ પ્રોડ્યુસ કરવા માટે ટાઈમ લાગતો હોય છે. તો જો આપણે મેગા લેબ્સ બનાવીએ તો થશે શું કે ભાઈ જે આ ટેસ્ટ, જે આરટીપીસીઆર ટેસ્ટ આપણે કરીએ છીએ, બરાબર, તો એ જે પ્રોસેસ છે એ એક પ્રકારે લેન્થી થઈ જશે. લેન્થી એટલે અહીંયા કહેવાનો સંદર્ભ એવો છે કે એ વાસ્ટ થઈ જશે, મતલબમાં મલ્ટિપલ થઈ જશે, કે આપણે એક સાથે જેટલી પણ આવી રિએક્શન કરવી કરી શકાય, કારણ કે મોટા સ્કેલ ઉપર આપણે ઇક્વિપમેન્ટ હારે કામ કરતા હોઈએ. બીજી વાત કરેલી છે કે ભાઈ આ ટેસ્ટના જે ફેલ થવાના કારણ છે એ આપણે ઘટાડી શકાય છે, કે જે સૌથી વધારે અગત્યનું છે. બીજું વાત કરવામાં આવી છે આમાં કે જે નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ છે એનું ડેવલપમેન્ટ થશે, મતલબમાં હું તમને અહીંયા આની આગળ પણ આપણે ચર્ચા કરવાના છીએ કોરોના વાયરસની વેક્સિનને લઈને, ત્યારે પણ એક સંદર્ભની આપણે વાત કરશું. તો એ સંદર્ભ શું છે એ તમે સમજી લો કે અહીંયા જે વાયરસની આપણે વાત કરીએ છીએ, તમને એક વસ્તુ ખબર હશે જેને કહેવાય ડ્રગ રેઝિસ્ટન્સ. ડ્રગ રેઝિસ્ટન્સ શું એટલે હું તમને સમજાવું. બે એક્ઝામ્પલ છે, બંને એક્ઝામ્પલ આપો એટલે તમને વધારે સમજવામાં સરળતા થાય. માની લો કોઈ વાયરસ છે કે ફંગલ છે, બરાબર, મતલબમાં ફૂગ છે, તો એને આપણે જ્યારે કોઈ મેડિસિન આપતા હોય, એન્ટીબાયોટિક કહેવાય, આપણે બોડીમાં રક્ષણ મેળવવા માટે આપણે એની એન્ટીબાયોટિક આપીએ. તો વાયરસ માટે તો કોઈ એન્ટીબાયોટિક એટલી ઇફેક્ટિવલી કામ કરતી નથી, પણ જ્યારે ફંગલ ઇન્ફેક્શન હોય, બરાબર, એ કન્ડિશનની અંદર જે એન્ટીબાયોટિક આપણે આપીએ કામ કરતી હોય. પણ એક સમય કેવું થાય કે ભાઈ જેટલી પણ મેડિસિન હોય, બરાબર, તો એ મેડિસિન પ્રત્યે શું કરે? રેઝિસ્ટન્સ કરી લે. શું કરી લે? એ મેડિસિન પ્રત્યે રેઝિસ્ટન્સ કરી લે કે ભાઈ જેથી એ દવા એને આપવામાં આવે તો એની પર કોઈ અસર થાય નહીં, બરાબર, કોઈ અસર જ ન થાય. આને શું કહેવાય? રેઝિસ્ટન્સ કહેવાય. ભાઈ જે પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ છે, તો આપણે જે પણ એન્ટીબાયોટિક આપી, સ્ટેફિક્ઝામ આપી કે અન્ય કોઈ પણ આપી, બરાબર, તો એ એની ઉપર કોઈ અસર કરશે નહીં. મતલબમાં એ જે વાયરસ છે, એ માઇક્રો ઓર્ગેનિઝમ છે, ફંગસ છે, તો એનું રેઝિસ્ટન્સ આવી ગયું, તો એને શું કહેવાય? મ્યુટેશન કહેવાય. કે આપણે એની એન્ટીબાયોટિક માટે જે પણ વસ્તુ આપીએ છીએ તો એ એની પ્રત્યે શું રોગ પ્રતિકારક શક્તિ એની પોતાની ડેવલપ કરે, પોતાના જે આરએનએ ડીએનએ હોય એને મોડિફાઈ કરી લે, બરાબર, મ્યુટન્ટ કરી લે. તો એનાથી શું થાય કે ભાઈ એ દવાની અસર જ ના આવે. તો આ પ્રકારનું જો ભવિષ્યમાં માની લો અત્યારે આપણે જે વાયરસના વેક્સિન શોધી રહ્યા છીએ, આપણે જ્યાં સુધી વેક્સિન શોધી રહીએ ત્યાં સુધી પોતાનું મ્યુટેશન કરી લે, બરાબર, મતલબ એડવાન્સ થઈ જાય કે આપણે જે વાયરસને લઈને વેક્સિન બનાવી હતી તો એનાથી એક સ્ટેપ આગળ વધી ગયા, બરાબર, તો આ વેક્સિન એના ઉપર કોઈ અસર જ ના થાય. તો આ પ્રકારની પણ જે કાઉન્ટર હોય તો ઇન ફ્યુચર જો આવું કંઈ થાય તો આ જીનોમથી આપણે એને શું કરી શકશું? આપણે એને રિકવર કરી શકશું. તો એના માટે મેગાલેબ્સનો કોન્સેપ્ટ ડેવલપ કરવામાં આવ્યો છે. બીજી વસ્તુ, કોરોના વાયરસને લઈને આપણે ઘણા બધા અપડેટ્સ જોયેલા છે, પણ એક આની અંદર જે ઇન ડિટેલ આપેલું છે એ આપેલું છે કમિટીને લઈને. તો કમિટીને પણ શું કીધું કે ભાઈ માની લો આપણે જે લાર્જ સ્કેલ ઉપર જઈ જ રહ્યા છીએ, તો એક આપણે એવું ડેટા સેન્ટર બનાવવું જોઈએ કે જ્યાં આપણે પેશન્ટની માહિતી હોય,
એનામાં કેટલી એન્ટીબોડી છે પ્રેઝન્ટ એની માહિતી હોય, આપણી પાસે કેટલો ડોઝ અવેલેબલ છે તો એ ડોઝની પણ આપણી પાસે માહિતી હોય કે જેથી આપણે ડિસ્ટ્રીબ્યુશનની અંદર પણ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું એ પણ આપણને ખબર હોય. તો આ બધી બાબતોની જો આપણે અત્યારથી પ્રિપેરેશન કરી રાખીએ તો ખૂબ સારું. અને મેં તમને ઓલરેડી કીધું છે કોરોના વાયરસને લઈને ઘણા બધા અપડેટ્સ આવશે, બરાબર, ડેલી બેઝ ઉપર એક પછી એક જેટલી પણ નવી નવી રિસર્ચ થશે તો એ આવશે. તો તમારે શું કરવું પડશે, તમે જે પણ નોટ્સ બનાવતા હો, તમે સોફ્ટ કોપીમાં નોટ્સ બનાવતા હોય કે હાર્ડ કોપીમાં નોટ્સ બનાવતા હોય, તો કોરોના વાયરસના ટેસ્ટિંગને લઈને પણ મેં તમારી સાથે ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરેલી છે અને આજે પણ હું ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરવા જઈ રહ્યો છું તમારી સાથે. તો એ બધી તમે ઇન્ફોર્મેશન એક જગ્યાએ ભેગી કરી રાખો અને એનું રિવિઝન કરો. રિવિઝન કરશો તો કોરોના વાયરસ ટેસ્ટિંગને લઈને, એના સિમ્પટમ્સને લઈને, એની વેક્સિન અપડેટ્સને લઈને કોઈ પણ કોન્સેપ્ટ આવે તો તમે સારી રીતે લખી શકો. હવે અહીંયાથી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આજના સૌથી વધારે અગત્યના છે એવા એડિટોરિયલની અંદર. તો સૌથી પહેલા આપણે ચર્ચા શરૂ કરીએ તો જે આપણે ઓલરેડી જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટમેન્ટ એસેસમેન્ટ છે, બરાબર, ડ્રાફ્ટ 2020, તો વિદ્યાર્થી મિત્રો આપણે એની ઇન ડિટેલ ચર્ચા કરી લીધી છે. તમને ખ્યાલ હશે આપણી જે મિનિસ્ટ્રી છે, બરાબર, એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, તો એ મિનિસ્ટ્રી દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવેલો હતો. તો આપણે એની ઓલરેડી ચર્ચા કરી છે. પણ જે નવા વિદ્યાર્થીઓ છે તો નવા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે એટલે હું તમને ઇન ડિટેલ વાત કરી દઉં આખો કોન્સેપ્ટ શું છે, એટલે તમને સમજવામાં સરળતા રહે. ઘણી બધી બાબત અહીંયા આપેલી છે ડ્રાફ્ટને લઈને, બરાબર. તો અગત્યની બધી ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી જ છે. અને તમે જો નવા હો તો તમારા માટે બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે ભાઈ જે આપણી સરકાર છે એના દ્વારા એન્વાયરમેન્ટ એસેસમેન્ટ ઇમ્પેક્ટની અંદર જે ચેન્જીસ કરવામાં આવે છે બિલ પસાર કરવાની પહેલા, જે પબ્લિકમાં એક બિલ ની અંદર કોઈ સજેશન આપવા હોય તો સજેશન માટે ખુલ્લું મૂકવામાં આવે લોકો માટે. તો એ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, બરાબર. એનો ડ્રાફ્ટનું નામ શું આપેલું છે? ડ્રાફ્ટનું નામ આપેલું છે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, બરાબર, 2020. તો ડ્રાફ્ટ મૂકેલો હતો જેમાં બધાના સજેશન માંગેલા હતા આપણે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર, બરાબર. તો તમે પણ સમજદાર હો તો તમે પણ એની અંદર શું ચેન્જીસ કરી શકાય એ તમે એને સજેસ્ટ કરી શકો છો. તો એ ડ્રાફ્ટ જ્યારે મૂકવામાં આવ્યો તો ડ્રાફ્ટની અંદર જેટલી પણ બાબતો મૂકવામાં આવી હતી તો એ બધાને શું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ગવર્મેન્ટ છે ને એન્વાયરમેન્ટને નજરઅંદાજ કરી રહ્યું છે ડેવલપમેન્ટ માટે. અને એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરી હતી. ચર્ચામાં મેં તમારી સાથે કઈ કઈ બાબતોની ચર્ચા કરી હતી? તો ચર્ચામાં મેં તમને એવું જણાવ્યું હતું કે એને ટુ ઈ કોન્સેપ્ટ આપણે કીધો. ટુ ઈ કોન્સેપ્ટની અંદર આપણે સૌથી પહેલા શું વાત કરી કે ભાઈ માની લો કે જે પહેલો ઈ છે એ છે એન્વાયરમેન્ટ, બરાબર. પહેલો ઈ જે છે એ છે એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટની અંદર ગવર્મેન્ટને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને બીજો ઈ છે એ છે ઇકોનોમી, બરાબર, ઇકોનોમી. તો ઇકોનોમીની અંદર ગવર્મેન્ટની ઇન્ટરેસ્ટ છે. તો એનું કારણ શું છે એ પણ મેં ઇન ડિટેલ તમને ડિસ્કસ કરેલું હતું કે ભાઈ અત્યારે આપણે માની લઈએ કે ભાઈ હાલની જે પણ કોઈ કન્ડિશન છે, બરાબર, જે પણ કોઈ કન્ડિશન છે તો એ કન્ડિશનને આપણે જો ધ્યાનમાં લઈને હું તમને જો મુખ્ય બાબત છે એની ચર્ચા કરું તો તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ કોઈ પણ કંપની છે તો કંપનીના ક્લિયરન્સ લેવા પડે. ખાસ કરીને જો કેમિકલ કંપની છે, બરાબર, તો એનું ક્લિયરન્સ લેવું પડે ક્યાંથી? ગવર્મેન્ટ પાસેથી. હવે ગવર્મેન્ટ જો એન્વાયરમેન્ટના જેટલા પણ રૂલ્સ છે એ બહુ ટાઈટ હોય અને એ ક્લિયરન્સ ના લઈ શકે, બરાબર. તો ક્લિયરન્સ જ ના લઈ શકે તો કંપની કામ ના કરી શકે. કંપની કામ ના કરી શકે તો ત્યાં લોકો આવી ના શકે. લોકો ના આવે તો એને રોજગાર ના મળે. રોજગાર ના મળે તો આવક ના આવે. તો એના જીવન ઉપર અસર થાય. જે આપણે માઇગ્રન્ટ વર્કરની વાત કરીએ કે કોઈ પણ એરિયાના વર્કરની વાત કરીએ, બરાબર. તો ગવર્મેન્ટે સીધું ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે એન્વાયરમેન્ટના જે આ રૂલ્સ હતા, બરાબર, લાયસન્સ લેવું પડતું હતું. એની હું તમને વાત કરી દઉં. તો આમાં કેવું હોય કે ભાઈ જે પણ કોઈને કંપની નાખવી હોય કોઈ પણ એરિયામાં, ભારતના કોઈ પણ આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નાખવી હોય કે નોન ઇન્ડસ્ટ્રીયલ રેસિડેન્સ એરિયામાં નાખવી હોય તો એને શું કરવું પડે? જો એનાથી કોઈ પણ કેમિકલ કે ગેસિયસ સબસ્ટન્સ ઉપયોગ થતા હોય કે જેની અસર માણસ ઉપર કે એન્વાયરમેન્ટ ઉપર થતી હોય તો ક્લિયરન્સ લેવું પડે, મતલબમાં લાયસન્સ લેવું પડે. પણ એ લાયસન્સ લેવા માટેના જે નિયમ હોય એ નિયમ અઘરા હોય તો એ લાયસન્સ લઈ શકે નહીં. તો એ કંપની છે ભારતમાં કામ કરી શકે નહીં, બરાબર, ભારતની અંદર કામ કરી શકે નહીં. તો અહીંયા શું કરવામાં આવ્યું? અહીંયા સીધું એમને એક પ્રકારનું લાયસન્સ ઇઝીલી મળી રહે તો એવી પ્રાવધાન કરવામાં આવ્યા ડ્રાફ્ટમાં. તો એનો વિરોધ થયો હતો. એ વિરોધ જે થયો, બરાબર, તો એની પણ આપણે ઇન ડિટેલ વાત કરી હતી. પછી હાલમાં જે આપણે એન્વાયરમેન્ટના જે એક્ટ ઉપર કામ કરીએ છીએ તો એનો ડ્રાફ્ટ છે, મતલબ આપણે ચેન્જીસ કરવા જઈ રહ્યા છીએ ઇન ફ્યુચરને ધ્યાનમાં લઈને. હાલમાં ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927 એની પણ આપણે હમણાં આગળ ચર્ચા કરશું. અને બીજું જે છે એ એન્વાયરમેન્ટ એક રેગ્યુલેટિંગ
2006, બરાબર. તો એની પણ આપણે વાત ડિટેલમાં આપણે ઓલરેડી કરેલી છે. તો અત્યારે હું તમને જે માહિતી આપું છું એ માહિતી એ બેઝ ઉપર જ છે કે ભાઈ ગવર્મેન્ટને જ્યારે ક્રિટિસાઇઝ કરી આવા કોઈ પણ નિર્ણય માટે, 3 નિર્ણય હતા એની પણ આપણે ચર્ચા કરેલી છે. તો ગવર્મેન્ટે શું કીધું, હજી તો આ ડ્રાફ્ટ જ છે, હજી તમે તમારા સલાહ સૂચન આપી શકો છો. તમે જે પણ સલાહ સૂચન આપશો તો એના આધારે આપણે વધારે આની અંદર ક્લેરિફિકેશન આવશું, બરાબર. પણ ટૂંકમાં એન્વાયરમેન્ટને બલી ચડાવીને ઇકોનોમીને ડેવલપ કરવાની વાત છે, એ આપણે ઇન ડિટેલ ચર્ચા કરી હતી. તો તમને જો ક્રિટિકલ એક્ઝામિન પૂછાય અથવા ક્રિટિસાઇઝ કરવાનું પૂછાય તો તમારા પાસે ઘણા બધા આર્ગ્યુમેન્ટ હશે, પણ આ સાચું છે કે ખોટું, બરાબર. જો એવો બેલેન્સ વ્યૂ તમારી પાસે માંગવામાં આવે તો તમારે બહુ સાચવીને જવાબ લખવો પડશે. સૌથી અગત્યની બાબત હતી એ હું તમારી સાથે ચર્ચા કરી લઉં. એ અહીંયા સૂત્ર આપેલું છે, એ સૂત્ર તમે ધ્યાનમાં લો. સૂત્ર શું છે? પ્રકૃતિ રક્ષતી રક્ષિતા, મતલબમાં પ્રકૃતિનું રક્ષણ કરો, પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. યુપીએસસી ની અંદર તમે કેટલું વાંચ્યું એની કરતા વધારે મેટર કરે છે તમે કેવું લખ્યું, બરાબર. મેન્સ ની અંદર જો આપણે માર્ક્સ ની પણ હું તમને વાત કરું તો તમે જે પણ લખશો એની ઉપર તમને માર્ક્સ મળવામાં આવશે. તો હંમેશા યાદ રાખજો, આ જે સૂત્ર છે એ સંસ્કૃત સૂત્ર છે, પણ ઇંગ્લિશ ની અંદર લખેલ છે પ્રકૃતિ રક્ષતી રક્ષિતા, બરાબર. તમે પ્રકૃતિનું રક્ષણ કરો, પ્રકૃતિ તમારું રક્ષણ કરશે. સેમ તમારે લખવાનું ધર્મો રક્ષિતી રક્ષિતા, મતલબમાં તમે ધર્મનું રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરે. પછી રાજકીય ધર્મ પણ હોય, સામાજિક ધર્મ પણ હોય, આર્થિક ધર્મ પણ હોય. યાદ રાખજો, તમારી ભાષા ઉપર, હું અલંકારિક ભાષા ઉપર વધારે ફોકસ કરવાનું નથી કહેતો, પણ તમે જ્યારે ઇન્ટ્રોડક્શન ની અંદર કોઈ વધારે કોમ્પ્લીટ તમારી પાસે સ્ટેટિક ડેટા ના હોય અથવા ઓપનિંગ કઈ રીતે કરવું એ તમને ખ્યાલ ના આવતો હોય તો ઘણી બધી વખત આવા જે સંસ્કૃત શબ્દ તમને ખબર હોય અને તમે જો એ લખો અને ત્યાંથી શરૂઆત કરો તો તમારું ઇન્ટ્રોડક્શન એક સારું શરૂઆત થઈ જશે. ઘણા બધા એવા વિદ્યાર્થી હોય છે કે જેને જવાબ તો સારી રીતે આવડતો હોય પણ ઇન્ટ્રોડક્શન શરૂઆત કઈ રીતે કરવી એમાં ગભરામણ થતી હોય. તો આવી રીતે એક શરૂઆત કરી દો ઇન્ટ્રોડક્શનમાં, પછી બોડીમાં તમે જે પણ પોઈન્ટ લખવા માંગો છો એ લખો અને એની બાદ તમે જે પણ કન્ક્લુઝનમાં લખવા માંગતા હોય બેલેન્સ વ્યૂ, તો બેલેન્સ વ્યૂ તમે લખી શકો છો. અહીંયાથી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આ ફરીથી જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે, બરાબર, અમેરિકાના, બરાબર, ભારતીય મૂળના, તો એમની જ વાત કરવામાં આવેલી છે. તો આપણા માટે કામના નથી, પણ જો તમે પોલિટિકલ ન્યૂઝમાં અને અમેરિકા સાથે ખૂબ તમને લગાવ હોય તો તમે કમલા હેરિસની જે ઇન ડિટેલ આપેલી છે એ તમે જોઈ શકો તો, બરાબર. બાકી હું તમને આ અવોઇડ કરવાનું કહીશ કારણ કે એક્ઝામમાં કામનું નથી, તો તમારે સમય આપવો જોઈએ નહીં. અહીંયાથી આગળ હું તમને જે નેક્સ્ટ પોઈન્ટ છે એની હું તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું. યાદ રાખજો, આપણે પોલિટિકલ જેટલી પણ ડિસ્કશન હોય છે તો એ બધી ડિસ્કશન આપણે સ્કીપ કરીએ છીએ અને જે અગત્યની જેટલી માહિતી હોય છે એ જ આપણે ચર્ચા કરીએ છીએ, કે જેથી એવું ના થાય કે ભાઈ તમારો સમય જે પોલિટિકલ ન્યૂઝ હોય એ સમજવામાં જતો રહે અને જે કામની ન્યૂઝ હોય એ રહી જાય. તો અહીંયા વેક્સિનેશન અને વેક્સિન બંનેના કોન્સેપ્ટ સમજી લો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો એક સ્ટેજ હતો કે જેમાં આપણે કોરોના વાયરસ વેક્સિનની વાત કરતા હતા, બરાબર. તો એમાં વિશ્વના તમામ દેશો લાગેલા હતા વેક્સિન શોધવામાં, ભારત, અમેરિકા, જાપાન, ચાઇના, રશિયા, બરાબર. રશિયાએ તો શોધી પણ લીધી છે, પણ હજી એના જે ડેટા હોય તો એ ડેટા એવા નથી કે જેથી આપણને સેટિસ્ફેક્શન મળી શકે. તો આપણે એ ડેટાની અત્યારે વાત કરશું નહીં, અત્યારે આપણે ચર્ચા કરશું અહીંયા જે કોન્સેપ્ટ આપેલી છે એની વેક્સિનેશનની. મતલબમાં તમને ખ્યાલ હશે કે આપણે જે એસ્ટ્રાઝેનિકા વેક્સિનની વાત કરી હતી જે ભારત સિરમ દ્વારા ડેવલપ કરવામાં આવશે ઇન્ડિયાની અંદર, તો એની અહીંયા વાત શું કરવામાં આવી કે ભાઈ વેક્સિન મળી ગયા બાદ મેં તમને ઓલરેડી જણાવ્યું છે કે વેક્સિનનું જે કમર્શિયલાઇઝેશન કરવું પડે, મતલબમાં એક વાયલ બનાવવી સરળ હોય પણ આવી લાખોની લોકો સુધી પહોંચાડવા માટે, લાખો વાયલ બનાવવા માટે એનું એક પ્રોજેક્ટ બનાવવો પડે, એને ઇફેક્ટિવલી કામ થાય એમાં કોઈ પણ કચાશ નથી રહેતી. તો એ બાબતોની ચર્ચા કરવી જોઈએ. સૌથી વધારે અગત્યની બાબત એ છે કે ભાઈ આપણે જે પણ વેક્સિન બનાવીએ છીએ તો એની અસર પણ થવી જોઈએ. એવું ના થાય કે આપણે શોધી રહીએ ત્યાં સુધીમાં જે કોરોના વાયરસ હોય, બરાબર, એમાં જ બદલાવ આવી ગયો હોય. તો પેલી વસ્તુ શરૂઆત થાય છે એ શરૂઆત થાય છે વેક્સિન બનાવવું. પછી બીજી શરૂઆત થાય છે કે ભાઈ લાખો લોકો સુધી પહોંચાડો, એનું મેન્યુફેક્ચરિંગ કરવું, બરાબર, કે જે લાખો લોકો સુધી પહોંચી શકે. તો આ બહુ ઈઝી વસ્તુ છે નહીં, આ કોઈ સળી ભાંગવા જેટલું સરળ કામ છે નહીં, એના માટે આપણે ઘણા બધા પ્રયાસ કરવા પડે. તો એની અહીંયા ઇન ડિટેલ જેટલી પણ પ્રોબ્લેમ છે એની ચર્ચા કરેલી છે. બધી પ્રોબ્લેમ આપણે ધ્યાનમાં નથી લેવાની, આપણે જે કામની વસ્તુ છે એ ધ્યાનમાં લેવાની છે. તો કામની વસ્તુ કેટલી છે? તો
તો કોરોના વાયરસને લઈને જે ભારત બાયોટેક છે, બરાબર, તો એના દ્વારા જે અત્યારે વેક્સિન વિકસાવવામાં આવી રહી છે, તો એ વેક્સિનની અત્યારે જે ક્લિનિકલ ટ્રાયલ 2 અને 3 છે, બરાબર, એ ચાલી રહ્યું છે, જે સૌથી મોટી વાત છે. બીજી વસ્તુ કે આની સિવાય તો જે પુણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે, બરાબર, કે જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની એસ્ટ્રાઝેનિકા વેક્સિન છે, બરાબર, આપણે એને કોવિશિલ્ડ નામ આપેલું, તો એની પણ ડેવલપમેન્ટ માટે ઇન્ડિયામાં અત્યારે વાત ચાલી રહી છે. તે એ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે એ ઇન્ડિયામાં અલગ અલગ કંપનીઓ સાથે મળીને વેક્સિનેશન જે બનશે તો એનું પ્રોડક્શન કરશે અને લોકો સુધી પહોંચાડશે. મારે તમારું ધ્યાન દોરવાનું છે કે જે આ વેક્સિન છે એની અંદર ઉપયોગ થતા વાયરસની એડિનો વાયરસ ટાઈપ 5. તો આ વાયરસની હું તમને પેલા વાત કરું પેલા મારે તમને એની ફિગર બતાવવી પડશે, પછી એનું શું કામ છે, આનો ઉપયોગ કરીને આપણે કોરોના વાયરસ માટે કઈ રીતે વેક્સિન બનાવી શકીએ એનું હું તમને માહિતી આપી દઉં. હાલમાં તમને ખ્યાલ હશે રશિયા દ્વારા પણ જે વેક્સિન બનાવવામાં આવેલી એનામાં પણ એડિનો વાયરસ ટાઈપ 5 યુઝ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલા સૌથી પહેલા તમે સમજી લો, હું તમને ફિગર બતાવું છું એડિનો વાયરસની આ ફિગર. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે આ ફિગર છે એ એડિનો વાયરસ ટાઈપ 5 ની ફિગર છે. થોડી ઘણી તમને સિમિલર લાગશે કોરોના વાયરસ માટે. તો આ એક વાયરસની ફિગર છે. હવે વાયરસને કોરોના વાયરસ શા માટે કહેવાય એનું તમને વાત કરી દઉં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલા તમે સમજી લેજો એને કોરોના વાયરસ શા માટે કહેવાય. તો આ વાયરસની ઉપર અહીંયા આ પ્રોટીન સ્પાઇક કહેવાય, જે આ તમે આ જોવો છો આ બ્લુ કલરનું એને કહેવાય પ્રોટીન સ્પાઇક, બરાબર, કે જે દરેક આવા જે કોરોના વાયરસ હોય એ ફેમિલીની અંદર હોય. હવે હું અહીંયા જો એક ક્રાઉન ટાઈપ સ્ટ્રક્ચર બનાવું તો તમે જોઈ શકશો આ પ્રોટીનની ઉપરથી. તો આ એક પ્રકારનું આવું એક સ્ટ્રક્ચર આપણે ક્રિએટ કરવામાં આવે તો આ જે ક્રાઉન સ્ટ્રક્ચર બનાવે, બરાબર, આ વાયરસ જે છે એને પ્રોટીન સ્પાઇકને લીધે એના ઉપર શું બને, એના ઉપર બને ક્રાઉન સ્ટ્રક્ચર, એટલે આને શું કહેવાય કોરોના વાયરસ. તો આપણો પણ જે કોરોના વાયરસ છે તો એની અંદર પણ સેમ પ્રકારનું ફંક્શન છે. તો આ જે પ્રોટીન સ્પાઇક કહેવાય તો એ કોરોના વાયરસની અંદર પણ અવેલેબલ છે. તો અહીંયા મિકેનિઝમ શું હશે કે આ લોકો જે આ એડિનો ટાઈપ 5 વાયરસ છે એને પેલા શું કરે, નિષ્ક્રિય કરે, મતલબમાં એ બોડીમાં વધારે ઇફેક્ટિવલી કામ ના કરી શકે. હવે આ એડિનો વાયરસ છે જે ટાઈપ 5 તો એ સામાન્ય રીતે આપણી બોડીની અંદર જે શરદી ખાંસી તમને શરૂમાં થતી હોય સામાન્ય, તો એના માટે આ વાયરસ રિસ્પોન્સિબલ હોય. આ વાયરસનું ઇન્ફેક્શન તમને થાય તો તમને શરદી ખાંસી જે નોર્મલી ઇન્ફેક્શન થતું હોય એ થતું હોય છે. તો આમાં કરવામાં શું આવ્યું છે વેક્સિનમાં કે આ વાયરસનો ઉપયોગ કરીને શું બનાવવામાં આવ્યું છે, આને નિષ્ક્રિય કરીને વેક્સિન બનાવવામાં આવી છે. તો એ વેક્સિનનો ઉપયોગ કરીને એને શું કરશે, એને આપણી બોડીની અંદર દાખલ કરશે. એટલે શું થશે યાદ રાખજો, બહારની બોડીનું કોઈ પણ વસ્તુ થાય તો એ સામાન્ય રીતે કહેવામાં આવે એન્ટીજન, બરાબર. એન્ટીજન ક્યાં જશે, એન્ટીજન જશે આપણા બોડીની અંદર, એટલે શું પ્રોડ્યુસ થશે એન્ટીબોડી, આપણી રોગપ્રતિકારક શક્તિ એ આ જે પ્રોટીન સ્પાઇક છે, બરાબર, એના માટે શું પ્રોડ્યુસ કરશે, એન્ટીબોડી પ્રોડ્યુસ કરશે. હવે જે પણ વ્યક્તિને વેક્સિન આપી તો એનામાં ઓલરેડી એન્ટીબોડી પ્રેઝન્ટ હશે. હવે જ્યારે ફ્યુચરમાં જો કોરોના વાયરસ બોડીની અંદર આવે તો આ જે એન્ટીબોડી હોય તો એ એન્ટીબોડી પહેલેથી તે ડિટેક્ટ કરીને એની સાથે લડવા લાગે તો રોગ પ્રતિકારક શક્તિ સારી આવે અને કોરોના વાયરસની જે અસર છે એ ઘટાડી શકાય અને એની સામે લડી શકાય. તો આ નોર્મલ ફંક્શન છે કોરોના વાયરસ માટે, બરાબર, તમને સરળતાથી સમજાઈ જાય એટલે મેં તમને ફિગરનું એક્ઝામ્પલ લઈને ક્લિયર કટ તમને બતાવ્યું. તો આ રીતની કામ કરશે. જો આપણે રશિયાની વેક્સિનની વાત કરીએ તો એ પણ એના ઉપર કામ કરશે. પછી આપણે જે અત્યારે વાત કરીએ છીએ, બરાબર, સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ જે એસ્ટ્રાઝેનિકા વેક્સિન ડેવલપ કરવામાં આવે છે એ પણ સેમ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે. તો આવા રીતે જેટલી પણ વેક્સિન બનશે તો એ વેક્સિન આપણને ભવિષ્યમાં ઉપયોગી થશે. સૌથી વધારે મહત્વની બાબત છે એ તમે સમજી લો કોવેક્સ. હવે કોવેક્સ કરીને તમને કોઈ પણ કોન્સેપ્ટ પૂછાય તો તમારે જો ઘણા બધા હશે વગર વાંચે ગયા હોય, સરળતાથી બહુ સારી રીતે વાંચ્યું ના હોય, તો શું થશે, કોવેક્સ પૂછાશે એટલે એને એવું લાગશે કે ભાઈ આ કોરોના વાયરસની કોઈ દવા જ હશે, કારણ કે ઓલરેડી કોવિશિલ્ડ આવી ગઈ છે, એસ્ટ્રાઝેનેકા વાયરસ આવી ગયું છે, પછી પુતિન સાહેબે પણ એની વેક્સિન શોધી છે. તો આ બધાની અંદર તમે યાદ રાખજો કોવેક્સ છે એ ઇન્ટરનેશનલ એક ફેસિલિટી છે. શું કરવાની કે ભાઈ એક પ્રકારનું ફંડ જનરેટ કરવાની, બરાબર, એ કોન્સેપ્ટને નામ આપવામાં આવ્યું છે કોવેક્સ, કે ભાઈ ઇન્ટરનેશનલી જેટલા પણ આવા કોરોના વાયરસની સામે લડવામાં આપણને જેટલી પણ ટેકનોલોજી કે ટ્રીટમેન્ટની અંદર મેડિસિન કે વેક્સિનની જરૂર પડે તો આપણે ગ્લોબલી સપોર્ટ એકબીજાને સપોર્ટ કરી શકીએ. તો એ કોન્સેપ્ટને કોવેક્સ કીધો છે, બરાબર, ઇન્ટરનેશનલ ગ્લોબલી કામ કરે છે. તો આ ખાસ વસ્તુ યાદ રાખજો. બીજું આપણે
મેં તમને વાત કરી દીધી હતી જે RT-PCR છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર ચેન રિએક્શન, બરાબર. તો એની વાત કરી. એની સિવાય મેં તમને વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે જે રેપિડ ટેસ્ટ છે જેના અંદર અડધો કલાકની અંદર ખબર પડી જાય છે કે ભાઈ આની અંદર કોરોના વાયરસ છે કે નહીં. તો એના માટે કઈ એન્ટીબોડી રિસ્પોન્સિબલ છે, તો એ એન્ટીબોડી તમે સમજી લેજો. એના માટે જે એન્ટીબોડી છે એ છે IgG અને બીજી છે એ છે IgM, બરાબર. આ ખાસ યાદ રાખજો. આ બે એન્ટીબોડી છે. રેપિડ ટેસ્ટની અંદર તમને પ્રિલિમ્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે રેપિડ ટેસ્ટની અંદર કઈ એન્ટીબોડીનો ટેસ્ટ કરવામાં આવે છે. તો યાદ રાખજો IgG અને IgM. હવે હું ક્યારનો એન્ટીજન અને એન્ટીબોડીની વાત કરું છું, તો જે નોન સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થી છે તો એની હું વાત કરી દઉં કે આ જે કોરોના વાયરસ છે એ ફોરેન બોડી કહેવાય, મતલબમાં આપણા શરીરની બહારની કોઈ પણ જીવિત ઓર્ગેનિઝમ, માઇક્રો ઓર્ગેનિઝમ, તો એને કહેવાય એન્ટીજન, બરાબર. કોરોના વાયરસને શું કહેવાય? એને કહેવાય એન્ટીજન. અને એ એન્ટીજન આપણા શરીરની અંદર દાખલ થાય, બરાબર. તો આપણું શરીર રોગ પ્રતિકારક શક્તિની માટે જે IgG અને IgM બનાવે એને કહેવાય એન્ટીબોડી, કે જે આ કોરોના વાયરસને ડિટેક્ટ કરે અને એ આપણા રોગ પ્રતિકારક શક્તિ જે છે, બરાબર, ઇમ્યુન રિસ્પોન્સ કહેવાય, એને એક્ટિવેટ કરે અને એ એની સામે લડે, કે જેથી આવા બધા જેટલા પણ વાયરસ આવ્યા હોય એની સામે કિલ કરીને યોગ્ય રીતે શરીરનું રક્ષણ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું કોરોના વાયરસ વેક્સિન અને વેક્સિનેશનનો ટાર્ગેટ. જેટલી પણ ઇન્ફોર્મેશન જરૂરી હતી મેં તમને આપી ફિગર સાથે. પછી આ જે બેલારુસ છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું નથી તો સ્કીપ કરજો, પણ તમારી પાસે ટાઈમ હોય તો તમે વાંચી શકો છો, બરાબર. જે ઇલેક્શન છે એને લઈને માહિતીની ચર્ચા કરેલી છે. મારે તમારી સાથે જે ચર્ચા કરવાની છે એ કરવાની છે જે ટાઈગર રિઝર્વ છે, બરાબર, કે જેની અંદર ટાઈગરની સંખ્યા વધી રહી છે, તો એની હું તમારી સાથે ચર્ચા કરી લઉં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એટલી બધી ઇન્ફોર્મેશન આપેલી હોય છે કે હું તમારી સાથે 2-3 કલાક વાત કરી શકું છું એક એક ટોપિકની ઉપર, પણ આપણે સમયનો ધ્યાનમાં લઈને હું તમને બધી ઇન્ફોર્મેશન આપું છું. તો મુખ્ય ઉદ્દેશ્ય જોઈ લઈએ કે ભાઈ જે આ ટાઈગર રિઝર્વ છે, બરાબર, તો એમાં ટાઈગરની સંખ્યા હમણાં વધી છે, તો એના બધું એક એનાલિસિસ આપેલું છે, તો એ તમને ઉપયોગી થશે. GS પેપર 3 ની અંદર ટાઈગરનો કોઈ પણ કોન્સેપ્ટ પૂછાય તો તમે લખી શકો. પ્લસ એની પોલિસી માટે શું શું કરવામાં આવ્યું તો એ GS પેપર 2 નો ક્વેશ્ચન થઈ જશે. અને સૌથી વધારે અગત્યનું છે ટાઈગરની અંદર કયા કયા એક્ટ અને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. એક તમે જોઈ શકો છો કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને બીજો છે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980, બરાબર. બીજી વસ્તુ જે ટર્મ છે એ સમજી લો અહીંયા. તો અહીંયા પહેલા વાત કરવામાં આવી છે જે ફોરેસ્ટ ડિવેલર્સ છે એની. એનો મતલબ શું થાય કે આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ આપણે ટાઈગરનું રક્ષણ કરવા છે, તો ટાઈગરનું રક્ષણ કરવા માટે આપણે હથિયાર ભાલા લઈને ટાઈગરની આગળ નથી ઉભા રહેવાનું, બરાબર. એ રીતે તમે એનું રક્ષણ કરી શકો નહીં. પણ રક્ષણ કઈ રીતે કરવાનું છે કે એની જે હેબિટેટ છે, મતલબમાં એ જ્યાં પણ એરિયામાં રહે છે ત્યાં એરિયાનું પ્રોટેક્શન કરવું, કે જેથી ત્યાં માનવ લોકો ત્યાં ના જઈ શકે અને એમનું જે કિલિંગ કરતા હોય, એમના કિલિંગ કરવાના મુખ્ય કારણ આપણે જોઈએ તો એક તો એમના માંસ માટે કરાતું હોય, બીજું એની ખાલ માટે, એની ચામડી માટે કરાતું હોય, અને બીજા કોઈ પણ કારણોસર જેનું હત્યા થતી હોય, બરાબર, એ આપણે રોકવા માટે યોગ્ય શું કરવા જોઈએ, પગલા લેવા જોઈએ. તો અહીંયા એક હિસ્ટોરિકલ દરેક પોઈન્ટ આપેલા છે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વના છે, તો ઇન ડિટેલ તમે જોઈ લેજો, નોટ્સ બનાવી લેજો. ટાઈગરને લઈને જે આપણી ગવર્મેન્ટ કામ કરી રહી છે, પછી આપણે NGO કામ કરી રહ્યા છે, અને જેટલા પણ લોકલ ગવર્મેન્ટ કહેવાય એ કામ કરી રહી છે, તો એ બધાના સફળ પ્રયાસથી હાલમાં ટાઈગરની સંખ્યા ભારતની અંદર વધી રહી છે, બરાબર. તો એક સમય હતો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું, પછી ટાઈગરની સંખ્યા વધારવા માટે આપણે આપણા રાષ્ટ્રીય પ્રાણી તરીકે ટાઈગરને રાખ્યું, બરાબર, કે જેથી એની સંખ્યા વધી શકે. તો હાલમાં ભારતમાં સિંહોની સંખ્યા પણ વધી રહી છે, અને સૌથી વધારે અગત્યનું તો જે આપણે ટાઈગર્સની સંખ્યા પણ વધી રહી છે, તો ઘણી સારી વાત છે. તો એના માટે ગવર્મેન્ટ દ્વારા પણ ઘણા પ્રયાસ કરવામાં આવ્યા છે, ઘણા બધા લૂપહોલની પણ વાત કરેલી છે. તો બંને પોઈન્ટ્સ તમે જોઈ લેજો, બરાબર. નેશનલ ટાઈગર જે કન્ઝર્વેશન ઓથોરિટી છે તો એની પણ વાત કરેલી છે ઇન ડિટેલમાં. તો એ બધી ડિટેલ તમને ઉપયોગી થશે, વાંચી લેજો, ઇન્ફોર્મેટિવ જ છે. ટૂંકમાં કહું તો તમારે ગોખવાનું જ છે, જેટલા પણ કામની ઇન્ફોર્મેશન છે એ વાંચીને ગોખી લેજો. હવે અહીંયા વાત કરવામાં આવી છે હાલમાં 5G ટેકનોલોજી માટે ચાઇનીઝ કંપની છે હવાઈ છે, બરાબર, જેને હવાવે કહેવાય, હવાઈને હવાવે 5G કહેવાય. તો તમને ખ્યાલ હશે કે સૌથી પહેલા આપણે જે એન્ટી ચાઇના મુવમેન્ટ શરૂ કરી તેમાં 59 એપ્લિકેશનની બેન કરી. પછી સેમ વસ્તુ કે જે હવાઈ કંપની જે
અમેરિકાની છે, સોરી, હવાઈ કંપની જે ચાઇનાની છે, તો એ અમેરિકામાં પણ 5G ટેકનોલોજી ડેવલપમેન્ટ કરી રહી હતી. તો એમને શું લાગ્યું કે ભાઈ જો કોઈ પણ આપણે છે, ઠીક છે, જેટલી ટેકનોલોજી હવે 5G પાસે છે એટલી ટેકનોલોજી બીજી કોઈ કંપનીઓ પાસે નથી. તો આપણે ચાઇનાની જો કંપનીને વધારે ડેવલપમેન્ટ કરીએ, મતલબમાં કોમર્શિયલાઇઝ કરીએ, એટલે એને ભારત પણ કામ આપે, બરાબર, ભારતની સાથે સાથે અમેરિકા પણ કામ આપે. પછી આમાં યુકેની વાત કરેલી છે, યુરોપિયન યુનિયનની વાત કરેલી છે. તો બધા જો લોકો એને કામ આપે તો એ કંપની વધારે ડેવલપમેન્ટ થઈ જશે અને એ કંપની વિશ્વ લેવલે કામ કરતી થઈ જશે અને એના તમામ ડેટા છે એ ચાઇનાની અંદર સ્ટોર થતા થઈ જશે. તો આનાથી સાઈડ ઇફેક્ટ શું આવશે કે ભાઈ બીજી કોઈ કંપની, મતલબમાં ભારતીય મૂળની અથવા અમેરિકામાં વાત કરીએ તો અમેરિકન મૂળની એ કંપનીઓ ડેવલપ થશે નહીં અને આ એક જ મોનોપોલીથી કામ કરશે માર્કેટની અંદર. અને ચાઇનાની કંપની છે તો ચાઇના જે રીતે કહેશે એ રીતે કંપની કામ કરશે, કારણ કે બધા જેટલી કંપનીના ડેટા હશે, બધા ડેટા કોની પાસે હશે? બધા ડેટા હવાવે કંપની પાસે હશે. કારણ કે માની લ્યો તમે જે પણ ટેકનોલોજી ઉપયોગ કરો છો તો એ ટેકનોલોજીના તમામ ઇક્વિપમેન્ટ હવાવે કંપનીના હશે. એના સર્વર પણ ચાઇનાની અંદર કામ કરતા હશે, જે મુખ્ય મથક હશે ત્યાંથી. તો આ બધા ડેટા ક્યાં જશે? આઉટ ઓફ કન્ટ્રી જશે, બરાબર. અમેરિકાની વાત કરીએ, યુકેની વાત કરીએ કે ઇન્ડિયાની વાત કરીએ, તો એ જે સોવરિનિટી છે, બરાબર, તો એના માટે મોટો પ્રશ્ન ઉભો થઈ જશે. તો આ બધું રોકવા માટે થઈને જે આ કંપની છે એને 5G પ્રોજેક્ટ જેટલા આપેલા હતા, બરાબર, તો એ 5G પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યા છે ઇન્ટરનેશનલી. અને ઇન્ડિયા પણ એવું કામ કરે કે ભાઈ જેથી આ કંપનીનું સબસ્ટિટ્યુશન ભારતની અંદર ડેવલપ થાય, 5G જે ટેકનોલોજી છે ભારત પોતે ડેવલપ કરે, કે જે ઘણી સારી વાત થઈ શકે. ઇન ડિટેલ આપણે વાત કરીએ તો તમે સમજી શકો છો આ રાજસ્થાનના મુખ્યમંત્રી છે, નામ કહેવાની જરૂર નથી, અને આમનો કહી દો શું, આ સચિન પાયલોટ છે. તો પેલા બે દૂર જતા હતા પણ જોયું કે ભાઈ કન્ડિશન ખરાબ છે, બરાબર, તો બંને પાસ આવી જાય છે ફરીથી કોંગ્રેસમાં. તો એ જ ઇન્ફોર્મેશન છે, આપણા કામની કઈ નથી, આપણા કામનો આ ટોપિક છે. હવે આ ટોપિક વિદ્યાર્થી મિત્રો આટલો બધો ઇન્ફોર્મેટિવ છે કે આમાં ઘણી ડિસ્કશન થઈ શકે છે, પણ ઓલરેડી આપણે આની ઘણી બધી ડિસ્કશન કરી લીધી છે. હાલમાં હું તમને ખાલી મેન ડિસ્કશન કરું તો અત્યારમાં જે હમણાં આપણે 15 ઓગસ્ટ આવવાની છે તો એની તૈયારી ચાલે છે. 15 ઓગસ્ટના સંદર્ભમાં વાત કરવામાં આવેલી છે કે ભાઈ આપણે તો અમેરિકાના ઇન્ફ્લુએન્સની મેં તમને વાત કરી હતી કે ભાઈ ઇન્ડિયા ધીરે ધીરે અમેરિકાની સાઈડ જતો રહી છે. એક પ્રકારની હિસ્ટ્રી આપેલી છે, હિસ્ટ્રી તમે સમજી લો એટલે વધારે વિગતવાર ખ્યાલ આવી જશે કે આપણે અમેરિકાની પક્ષે જઈ રહ્યા છીએ. તો એક સમય એવો આવે કે આપણી જે ફોરેન પોલિસીમાં જો અમેરિકાનું ઇન્ફ્લુઅન્સ વધવા લાગે તો આપણી જે સોવરિનિટી છે, આપણી જે ઓટોનોમી છે એને ખતરો થઈ શકે છે. બીજી વસ્તુ કે ભાઈ જે હાલમાં અમેરિકા પોતે પોતાની પોલિસી ફોલો કરે કે ભાઈ એને જે ગમતું હોય એ કરે, એને જે જોતું હોય એ લઈ લે, તો ભારત સાથે પણ એવા કરવાના ચાન્સ વધારે છે. તો જે સ્ટ્રેટેજિક ઓટોનોમી છે ઇન્ડિયાની એ જતી રહેશે. વાત કરવામાં આવી છે કે ભાઈ બીજા વિશ્વ યુદ્ધમાં કે જ્યારે ઓલ વિશ્વ લેવલે બે પોલર હતા, તમને ખ્યાલ હશે, એક હતું અમેરિકા અને બીજું હતું સોવિયત યુનિયન, બરાબર. ત્યારે ઇન્ડિયાએ નોન એલાઇન મોમેન્ટ ફોલો કરેલી, કારણ કે ત્યારે બાયપોલર જ હતા, બે પોલર જ હતા, અને આપણે એક પોલર કરવાનું હતું. પણ એ પછીના એરાની વાત કરીએ તો યુનિપોલર થઈ ગયા, બરાબર. 1991 થી લઈને 2008 ગણીએ તો કોઈ એક પ્રકારનું એક જ કોઈ કન્ટ્રી હોય એનું જ પ્રભુત્વ હોય એવું જોવા મળ્યું નહીં, અમેરિકાની સિવાય. તો યુનિપોલર થઈ ગયું. પછી હાલમાં ફરીથી જે આપણે સેકન્ડ વર્લ્ડ વોર કહેવાય, જેને આપણે કોલ્ડ વોર વાર કહીએ, બરાબર, હાલનું છે, તો એની અંદર ફરીથી બાયપોલર થઈ ગયા. તો અત્યારે એક અમેરિકા તો છે જ તે, બીજું છે ચાઇના. તો આપણે હવે નોન પોલર એલાઇનમેન્ટ ના ફોલો કરી શકીએ. હાલમાં આપણે પ્રેઝન્ટમાં મલ્ટીપોલર ફોલો કરીએ છીએ, મતલબમાં કે અમે કોઈ અમેરિકાને ફોલો નથી કરતા, અમે પૂરા વિશ્વના જેટલા પણ દેશો છે જેની સાથે અમારા જેટલા પણ રિલેશનશિપ છે તો એને અમે ફોલો કરી રહ્યા છીએ. તો આ જે ન્યૂ કોલ્ડ વોર છે, બરાબર, જે હાલની કન્ડિશનની જે કોલ્ડ વોર છે ચાઇના અને યુએસએની, જેને ટ્રેડ વોરથી શરૂ કરીને આપણે ન્યૂ કોલ્ડ વોર કહીએ છીએ, તો એની અંદર ઇન્ડિયા નોન અલાઇનમેન્ટ 2.0 આપણે ફોલો કરવાની વાત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે જ્યારે આવા શબ્દોનો પ્રયોગ કરો કરંટ બેઝ અને સોર્સમાં તમે ધ હિન્દુ તમે લખતા હો તો તમને આવી બધી ઇન્ફોર્મેશન જે કોન્ક્રીટ ઇન્ફોર્મેશન કહેવાય ઇન્ટરનેશનલ રિલેશનશિપની અંદર, આ તમને એક્ઝામમાં ઘણા માર્ક્સ અપાવી શકે છે આખી સ્ટ્રેટેજી સમજવામાં, અને તમે જેટલી પણ બાબત રજૂ કરવા માંગતા હો એ બધી બાબતને તમે કમ્પેરિઝન કરવામાં કે ભાઈ જે આપણે કોલ્ડ વોર હતું અને ન્યૂ કોલ્ડ વોર છે તો એની વચ્ચે ડિફરન્સ શું છે. બીજી વસ્તુ કે ભાઈ ત્યારે ઇન્ડિયાએ નોન અલાઇન મુવમેન્ટ ફોલો કરેલી, તો હાલમાં ઇન્ડિયા કરી શકે કે નહીં, બરાબર.
તો ત્યાં મલ્ટીપોલરનો જે કોન્સેપ્ટ છે એ આવી જાય. તો આ જ બધી બાબતો જ્યારે તમે કરંટ બેઝ તૈયારી કરો છો ત્યારે તમે સૌથી સારી રીતે લખી શકો છો. પણ તમે જો કરંટ અફેરને તમે ડેલી પ્રેક્ટિસમાં ના લાવતા હો, ડેલી ના જોતા હો, બરાબર, તો તમને તકલીફ કરી શકે છે. તો ઇન્ટરનેશનલ રિલેશનશિપ જીએસ પેપર 2 માટે ખૂબ અગત્યનો ટોપિક છે. તો ખાસ તમે જોઈ લેજો. બધા પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલા જ છે. નવા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે એટલે આપણે બાકીના જેટલા પણ મહત્વના ટોપિક હતા એ ઇન ડિટેલ વાત કરી હતી. બીજી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે કે બેંગલુરુમાં જે એક પ્રકારનો એન્ટી પોલીસ મોમેન્ટ થઈ હતી, જેમાં પોલીસ વાળાની ગાડીઓ, પોલીસ વાળા ઉપર, પોલીસ સ્ટેશન ઉપર પથ્થરબાજી અને પોલીસ વાળા ઉપર તે જે બળવાખોર વ્યક્તિઓએ હુમલા કરેલા. તો આ બધી જે અત્યારે ન્યૂઝ ચાલે છે, તો તમારા ધ્યાનમાં ના હોય તો લઈ લેજો અને એની જ આપણે ઇન ડિટેલ ચર્ચા કરશું. હાલમાં એની કોઈ ચર્ચા કરશું નહીં, બધી ઇન્ફોર્મેશન આપણી પાસે છે. પણ જ્યાં સુધી કોઈ કોન્ક્રીટ કન્ક્લુઝન ના આવે કે યુપીએસસીમાં તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે લખવાનું શું, એ કોન્ક્રીટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એની ઉપર અત્યારે હાલમાં ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી, બરાબર. પણ તમે ધ્યાનમાં રાખજો કે આપણે આની ચર્ચા ઓલરેડી ન્યૂઝ જોયેલી છે, ચર્ચા કરવાની બાકી છે. પછી મેં તમને વાત કરી હતી કે ભાઈ કોરોના વેક્સિનને લઈને જે કમિટી બનાવવાની હતી, તો કમિટીએ ઘણા બધા સજેશન આપેલા છે. તો એ સજેશન મેં તમને વાત કરી છે કે ભાઈ એક એવું સેન્ટર બનાવવામાં આવે જ્યાં બધા જેટલા પણ આ ડેટા છે એ ભેગા કરવામાં આવે અને એ દરેક ડેટાને શું કરવામાં આવે, ઓનલાઈન મૂકવામાં આવે કે ભાઈ જેથી દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ આપણે આ જેટલી પણ ઇન્ફોર્મેશન છે તો એ ઇન્ફોર્મેશન લોકો સુધી કઈ રીતે પહોંચાડવી અને કામ કઈ રીતે કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 13 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ, જેના સૌથી વધારે અગત્યના અને મહત્વના દરેક ટોપિકની આપણે ઇન ડિટેલ ચર્ચા કરી હતી. આ માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો. અન્ય વિદ્યાર્થી સુધી આ માહિતીને પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો. તમે નવા છો આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે અને તમને પણ એક્ઝામમાં ઉપયોગી થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારાથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. તો અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. એટલે જોવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.